કળિયુગ પરીક્ષિતને પ્રાર્થના કરે છે કે હવે અમારો સમય આવ્યો છે, તમે અમને રોકશો એમ નહીં ચાલે. અભ્યર્થિસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયમ સુના યત્રા ધર્મ ચતુર્વિદઃ. ગળગળીને પ્રાર્થના કરે, તમે કયો એમાં હું સ્થાન લઉં. પણ અમારો યુગ છે, 4 યુગનો અમે એક યુગ છીએ. એટલે પરીક્ષિત મહારાજ કળિયુગને સ્થાન આપવા તૈયાર તો થાય છે, પણ હું કહું એમાં દ્યુતમ પાનમ સ્ત્રિયસુના. દ્યુતમ એટલે જુગારમાં. આ બધા પેલા ઘરોની બહાર કે ગામની બારો બધું હતું કે પહેલાના મહારાજાઓના છોકરાઓ એના રાજકુમારોને રમવું હોય તો એ નગરની બહાર જતા. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સુના. દ્યુતમ એટલે જુગારમાં કળિયુગ છે. આ 5 વસ્તુ જેના ઘરમાં નહીં હોય ને એના ઘરમાં કળિયુગ નહીં આવે. કયું કે જુગાર કીધું છે. પાનમ એટલે કે મદિરા પાન, જેના ઘરમાં એ વસ્તુ નહીં હોય ત્યાં ભગવાન એ કળિયુગને આવવા નથી દેતો. સ્ત્રીય સુના, જ્યાં સ્ત્રી ઉપર વ્યભિચાર હોય, પછી જ્યાં હિંસા થતી હોય, જેવું તેવો ખોરાક આપણા પેટમાં નાખતા હોય, કોઈ પશુઓને મારી એને હિંસા કીધી. અને 5મું 4 તો સ્થાન દીધા, પણ કળિયુગને એ ફ્લેટ થોડોક નાનો લાગ્યો કે હેજે કાપી દો અમને. એટલે 5મો એક ફ્લેટ આપ્યો છે, જે અનીતિથી કમાવેલું ધન, સોનું નહીં. સોનાની તો દ્વારિકા પણ હતી, કૃષ્ણ પણ સોનું પહેરતા, અમે પણ પહેરીએ. સોનામાં કળિયુગ નથી. અનીતિથી કમાવેલું જે ધન છે એમાં કળિયુગ છે. એટલે જ ભગવાનના આભૂષણ સોનાના હોય છે. એક નાનો બાળક લેબલ લગાવતો હતો, સુગરના ડબ્બા ઉપર સોલ્ટ લખ્યું અને સોલ્ટના ડબ્બા ઉપર સુગર લખ્યું. તો માં કે આ શું કરે છે? એ કે મમ્મી ઓલી કીડીને ખબર ન પડે, એને કન્ફ્યુઝ કરવા માટે. અરે કીડી જોઈને નથી આવતો. એમ પછી ભલે તમારા ઘરની ઉપર વૃંદાવન લખ્યું હોય, માતૃકૃપા પિતૃકૃપા લખ્યું હોય, પણ જો આ 5 વસ્તુ ઘરમાં હશે તો એ કળિયુગનું સ્થાન થઈ જશે. જુગાર પેલું તો કીધું છે જુગાર. જે આ 5 સ્થાન હોય છે, બીજા 5 સ્થાન ઓટોમેટિક કળિયુગને મળી ગયા. જુગાર મળ્યું એટલે અસત્ય આવી ગયું. પાનમ દારૂ મદિરા એટલે અહંકાર આવી ગયું. સ્ત્રિયમ સ્તુનાહા, હિંસા આવી એટલે નિર્દયતા આવી. વ્યભિચાર એટલે આસક્તિ આવી. અને અનીતિથી કમાવેલું ધન આવ્યું એટલે ત્યાં લાલચ આવી ગઈ. આ 5ના એને 10 સ્થાન કળિયુગને ઓટોમેટિક મળી ગયા. પણ પેલું કીધું છે દ્યુતમ એટલે જુગાર. જુગાર શું કામ રમવો જોઈએ? મહાભારતમાં તો ત્યાં સુધી કીધું છે, ભગવાન કૃષ્ણએ ઓબ્જેક્શન લીધું છે કે પાંડવો તમે શું કરો છો? આ બધું સાફ થઈ જશે તમારું. પાંડવો માનતા નથી, જુગારની લાલચની અંદર. અને સાચું કેજો, તમે બધા અહીંયા બેઠા છો, થોડુંક મને તમારું અટેન્શન ઈ જોતું છે. જુગાર વધારે કેમાં રમાય છે? કયા મહિનામાં? બરોબર. એમાંય કયા દિવસે પર્ટિક્યુલર? 8મ કોનો બર્થડે છે? કૃષ્ણને ગમે કરવાનું હોય કે ન ગમે કરવાનું? બર્થડે બોયને જે ગમે કરવાનું હોય એને તો ના પાડી છે કે આ ન કરો. અને પાછા આમ પાવરથી કહેતા હોય, હી હોય કે શી હોય, અને પાવરથી આવે કે ભાઈ હાલે આટલા કમાઈને લાવ્યો. આવું જોઈએ છીએ અમે. એમાંય તે રાણી બાદશાહ જોવે ત્યાં તો આમ ઊંચો નીચો થઈ જાય, પકડવો પડે કે ભાઈ. અને ફૂલીનું તીડું ત્યાં પાછો બેસી જાય. પણ જુગાર ન રમે વ્યક્તિઓ, તેના ઘર બચી ગયા છે. બાકી એવું નથી કે કાર્ડવાળું જુગાર છે. અત્યારે ગેમ્બલિંગ જુગાર પણ ખૂબ વધ્યું છે. મોબાઈલની અંદર માણસો ઓનલાઈન રમે છે. સારા ઘર સાફ થાય છે. એવા દેશ વિદેશની અંદર હું જોઉં છું. પણ એમાં કૃષ્ણ રાજી નહીં થાય. તમારો જુગારનો પૈસો ભલે તમને આવશે સ્ટાર્ટિંગમાં, પણ તમારા બાપ દાદાનું જે કાંઈ કર્યું છે બધું સાફ થઈ જશે. અનીતિનું ધન ઘરમાં ન લાવો. એ કૃષ્ણએ જુગારનો આપણને. બીજું છે પાનમ એટલે શરાબ, મદિરા પાન. એ જે શેતાન અંદર જાય શરીરમાં, એટલે તમારા હૃદયમાં બેઠેલો કૃષ્ણ છે ને, એને એની ગંધ ગમતી નથી. આખો ગંધાતો હોય છે વ્યક્તિ. તમે ભલે શરીરમાં એ નાખીએ છીએ, પણ તમે કહો છો કે હું વૈષ્ણવ છું, હું કૃષ્ણને માનું છું, અને એ જ કૃષ્ણના હૃદયની અંદર તમે એ જેવી તેવી વસ્તુ તમે નાખો છો. દ્યુતમ પાનમ, વ્યભિચારને પણ આસક્તિને પણ. અને 5મું કળિયુગની અંદર જે સ્થાન કીધું એ છે હિંસામાં. આપણું પેટ કોઈ સ્મશાન નથી કે કોઈ બી જીવને આપણે નાખી દઈએ. તમે જોજો, માર્ક કરજો, ગાય છે, કાવ છે, કેમલ છે, ગોટ એટલે કે બકરી છે, એ લોકોના દાંત જોજો તમે, એ લોકોના તીથ તમે જોજો, સ્ટ્રક્ચર આખું. એ લોકો પાણી પણ કઈ રીતે પીવે છે તમે જોજો. એ હોઠથી લિપ્સનો યુઝ કરશે. પછી કેટ છે, ડોગ છે, ટાઈગર છે, લાયન છે, એ ટંકનો ઉપયોગ કરશે.
અને એ લોકોના તીથ તમે જોજો. હવે એ વાઇલ્ડ એનિમલ્સ છે ખાય છે શું? ન ખાવાના પદાર્થ. અને જે હોઠથી પાણી પીવે છે એ લોકો ગ્રાસને એવું ખાશે. હવે આપણે વિચાર કરો, આપણે જીભથી પાણી પીએ છીએ કે લિપ્સનો ઉપયોગ કરીએ છીએ? આપણું પેટ કોઈ ફ્યુનલ બોક્સ નથી કે કોઈ બી લાઈફને અંદર નાખી દઈએ. આજથી સંકલ્પ કરો કે આજથી 10 જણાને આ બધા વ્યસનમાંથી દૂર કરીશ.